સતગુરુ મહારાજની જય. બોલો સદગુરુ મહારાજની જય. હા તો ગુરુ મહારાજ, હા તમે પૂછો. આ તમારે ચેનલ છે સ્વયંભૂ. હા, સ્વયંભૂ નો અર્થ શું થાય આમ? આ એના ગુરુ વિશે મહારાજ થોડુંક. હા. સ્વયંભૂનો અર્થ એવો છે હા કે સ્વયંભૂ હા એટલે સ્વ એટલે પોતે, હા પોતે એટલે નિજ, હા નિજ એટલે સ્વયં. હા એટલે જે અપ્રગટ છે હા એ સ્વયં પ્રગટ રૂપે દર્શાય હમ અને અપ્રગટમાંથી સ્વયં પ્રગટ આવે છે. એનું હા. નામ છે જય સ્વયંભૂ. બરોબર. જય સ્વયંભૂ. હા, જે અખંડ છે, હા. જે અનાદિ છે, હા જે અવિનાશી છે, જે અજન્મા છે, જે અજર છે, જે હા. અમર છે, હા એને હું જય સ્વયંભૂ કહું છું. બરોબર છે. જે અપ્રગટ દેવ છે હા હા એ પ્રગટ દર્શાય છે, બરોબર. એ છે જય સ્વયંભૂ. હા જય સ્વયંભૂ. હા સ્વયં પોતે. હા, સ્વયં પોતે. પોતે. હા હવે સ્વયં પોતે એ એક જ છે. બરોબર. હા. અને આપણે અદ્વૈત જ્ઞાન કીધું. હા, આ તો દૈત બીજો, અને હા. આ ગુરુ મહારાજ દૈત હું ને અદ્વૈત હું. હા હવે જો દૈત હોય ને તો અહીંયા બીજો થાય ઉભો. બરાબર. બીજો ઉભો થાય એને દૈત કહેવાય. હા, હા બરાબર અદ્વૈતમાં એક જ. બરાબર. ને ત્યાં તક બીજો ફરે બીતો ફરે એમાં તને કોનું ઉગારે? હા સ્વયં પોતે એક જ છે. એને અદ્વૈત આપણે જ્ઞાન કીધું છે. હા હવે અત્યારે તો નોખો આ ઈશ્વર એક છે, હા આત્મા એક છે. હા તો ભાઈ અત્યારે નોખા ઘણા પૂંજા મૂકીએ અને આ જો અત્યારે આ તુલસી વિવાહ. હા હવે તુલસી વિવાહ એ તુલસી ક્યાં જાલંધરના ઘરના વૃંદા હતા. હા, વૃંદા. હવે એ વિષ્ણુની પૂજા કરતા. હા, બરાબર. વિષ્ણુની પૂજા કરતા. હવે જ્યારે આ જાલંધરને કીધું રાહુએ કે ભાઈ આ દેરીઓ સમજો તારો બાપ છે હા અને આમાંથી આ દેવો વલોવીને 14 રત્નો લઈ જાસ, હા, બરાબર. તો એ બધો ખજાનો દેવો લઈ જાસ, હા નકર એ વારસમાં તને મળે કે. હા એટલે આને બ્રહ્માજીને તપ કર્યું. હા બ્રહ્માજી પ્રસન્ન કર્યા એટલે બ્રહ્માજી આ ગદા આપી હા આપી. કે હાલ આ ગદા તારે આમાં કોઈ શિવનું ધનુષય કામ નહીં કરે, હા કોઈ વિષ્ણુનું ચક્રય આને નહીં અડી શકે. હા, નહીં હતી. એટલે ઇન્દ્રનું વજ્રય આને ન અડે કે આવી ગદા તને આપું છું, આપું છું. પણ આને છે ને સતયુગમાં વાપરજે, હા, હા. સત્કર્મમાં સત્કર્મમાં વાપરજે તું. હવે આને પાવર આવી ગયો. બરોબર ને ઓલા રાહુને કહેવાનું થયું કે ભાઈ તારા બાપનો ખજાનો આ લોકો દેવો લૂંટી ગયા. હા હા એટલે રાવણે શું હતું કે ઈ તે દેવ બની અને દેવ સભામાં અમૃત પીવાય ગયો. હા, બરાબર. પણ તા ઓળખી ગયા વિષ્ણુ ભગવાન. હા, ઓળખી. એટલે એને સકર મૂક્યો વેતો. હા એટલે હેઠે ન ઉતર્યું અમૃત. હા એટલે એનું મસ્તક અમર થઈ હા, ગયું. અમર થઈ ગયું. એટલે એ ત્યાં છે કે ચંદ્ર સૂર્ય આની સાવરી ખાધી હતી. હા એટલે એ હરાપી થયેલ હશે એટલે એ એમ કે આડો એને રાહુ આવી જાય. હા, રાહુ આવી. આપણે જયારે ગ્રહણ થાય હા હા, એ આડો રાહુ આવી જાય આવી છે. જાય. સૂર્ય નહીં આવે છે ને ચંદ્ર નહીં આવે. હા, આવે છે. ગ્રહણ તો બે નું થાય હા, છે. થાય છે. એટલે પછી એવી વાત કરી કે ભાઈ હવે આ ઇન્દ્ર ઉપર જ ચડાઈ કરો કે ઇન્દ્ર ઐરાવત અહીંથી લઈ ગયો. હા, લઈ ગયો. એટલે ઇન્દ્રલોકમાં ચડાઈ કરી એટલે ઇન્દ્ર ભાગ્યો. શું ગદાનો એવી આપી હતી એટલે હા. અહીંયા કોઈ એનું વજન કામ ન કરે. ન કરે. હા પછી અહીંયાથી જો બ્રહ્મલોકમાં બ્રહ્માજી જે શક્તિ હતી આપી હતી હા. એ શું કરે? એ શું કરે? હા બ્રહ્માજી અહીંયાથી ભાગ્યા. પછી આગળ હતા વિષ્ણુ માં ગયા. હા પણ વિષ્ણુની કોઈ કાર્ય ફાવી નહીં એની નહીં. ભાઈ. હા પછી એ ભોળાનાથ ભાઈ જાય છે. ભોળાનાથ ને ભાગવું જોવાશે. હા પછી આ દેવોએ કીધું કે હવે આને આ મરે કેમ? હા, મરે ક્યાં? કે ભાઈ એના સત્ય છે. સતીત્વ અને એના છે. જે એ સત્યત્વ એની જે માળા રહી ને હા એના પુષ્પ જો
કરમાય તો જ ઓલો મરે. હા. એ પુષ્પ ક્યારે કરમાય? ક્યારે કરવા કે આનું સતીત્વ જાય તો ખંડન કરમાય. થાય તો થાય તો થાય, નકર બાકી મરે મરે નહીં. નહીં. હા પછી ભોળાનાથ અને અહીંયા ગુરુ શિષ્ય બનીને આવે છે હા અને અહીંયા મથુરામ કે છે એમનો અડો નાખે છે, ધૂણો કરે છે હા અને વરંદાજીને કહેવાના છે કે કોઈ યોગી મોટા આયા છે હા અને એ બધું જાણે છે. હા હા એટલે પછી વિષ્ણુ ભગવાન પોતે. હા શંકર આવે છે. પહેલા તો શંકર હા આવે. પહેલા પણ ઈ કે શંકર અમારું આવે છે પણ ઓલા એનું ધડ ને કઈક માથું ને આવું બધું કાપીને પાડે છે ને. હા પછી કે આ મારું એ કામ નહીં. આ ફૂલ જે કરમાણા નહીં એટલે ઓલી માની નહીં. હા. વરંદા કે ભાઈ આ ઢોંગી છે હા એટલે આ પાછું વ્યૂ આવવું જોયું. પછી લક્ષ્મીજીને કહે છે વિષ્ણુ ભગવાન હમ. કે તું જા, તારો ભય છે, હમ. તારું માનશે એને રાખડી બાંધજે અને થોડા કોઈલા પુષ્પ ફૂલ લેતો આવી માળા વાળા. હા પછી લઈ જાય છે એવી બેન ને રાખડી બાંધે છે, પેલા થોડાક મને આ પુષ્પ આપો ને. હા પછી એમાં પુષ્પ આપે છે વરંદાજી. હા પછી એની માળા પહેરી હા સુખ જાલંધર ની ટોકમાં માળા હા હતી. બે એક થાય તો જ બે મેળ આવે ને. ટોકમાં માળા હતી. જાલંધર ને તો એ ફૂલ કર્મ જ માનવાનું કે અવતારું મોત નથી. હા હા એટલે આવી માળા પહેરી વિષ્ણુ ભગવાન ખુદ જાલંધર બનીને આવે છે, હા એનું રૂપ લે છે. એનું રૂપ લઈને આવે છે. હવે પછી વરંદાજી કહે છે કે આજ કેમ વહેલા વ્યાયા? હા કે ભાઈ યુદ્ધ ની સમાપ્તિ વહેલા થઈ હા જાય. વહેલા થઈ ગઈ. પછી એની જે એ સેવા કાર્ય કર્યું એમાં આનું સદ જાય છે. હા જાય છે. બરોબર, એનું સદ જાય છે અને પણ માથું કપાઈ જાય છે હા જાલંધરનું. પછી એનો નાશ થાય છે. પછી ઈ માથું આવીને કહે છે કે વરંદાને કે તું તો કહેતી સતી સૌ ને આમ સૌ. હા પછી આ ખરાબ. વિષ્ણુ ભગવાન ને કે તું સો કોણ આજ હા તને હું હરાપ આપું છું, શાલિગ્રામ બની જા હા એટલે પથ્થર ની મૂર્તિ બની જાય. હા આને હરાપ દીધો, તો તુલસી તું બની હા, જા, ખડ બની. હા ખડ બની જા, વનસ્પતિ બની જા. હવે આ બે હરાપ પામેલા છે હા એકાબીજી. બરાબર છે. છતાં અત્યારે માણસો એના લગ્ન કરે છે. હા કરે છે. હવે આમ કે છે તુલસી માં છે હા તો પછી માના લગ્ન ન હોય, પછી આ દીકરીઓના દીકરા ના હોય. હા હોય. અને એ પાછું એકદમ તો નહીં, આ વર્ષો વર્ષ તાજો થાય. હા તાજો થાય. આ તાજો પણ થાય વર્ષો વર્ષ. હા બરોબર. હવે આ ક્યારે સમજાય છે? આપણે આ મૂર્ખા ક્યારે જાય? હા ભગવાન આ કઈ સમજવા વાળા તો ઘણું સમજાવે છે. હા પણ હવે આપણે કોઈ ધ્યાનમાં લેવું જ નથી તો હા. શું કરવાનું શું છે? કરવાનું? હા બરાબર. એટલે વસ્તુ આવી અઘરી કરીને મૂકી છે. હવે જેને ઉઠતું હોય એ કરતા હોય, બીજું શું હવે આમાં આપણું કઈ જોર હાલે એવું છે નહીં. નહીં. બરોબર ને? હા આ તો સંતો ક્યાં છે જો સમજે તો સંતો હાસા માર્ગે લઈ જાય લઈ છે, જાય. મહાપુરુષો લઈ જાય છે, લઈ જાય છે. પણ છતાં અજ્ઞાન આવડા આને જાતું. જાતું નથી હા જાતું એમ. પણ એ ખરા સદગુરુ અને સંતો પાસે જાય તો મેળ ખાય. તો મેળ ખાય. હા આ જેમ દૈત અદૈત એને બે જ દેખાય છે. બે જ દેખાય. હા દૈત જ દેખાય, અદૈત દેખાતું નથી. અદ્વૈત દેખાય નહીં, અદ્વૈતમાં એક જ થાય. હા અદૈત એટલે એક બીજો ને છે. દૈત એટલે બે. બે. તો એવી જ રીતે આપણે હવે જરાક સાકાર અને નિર્ગુણ વિશે જરાક બરોબર. હવે સાકાર રો સાકાર જે આ બોલી રહ્યો છે સાકાર છે. હા, બરોબર. બરાબર. પ્રગટ આ બોલી રહ્યો, હા આને સાકાર કહેવાય. હા એને સાકાર કહેવાય. શું કે આ બોલી રહ્યો છે ને પ્રગટ છે. હા બરાબર. એ પ્રગટ છે. હા પણ જે એ બોલવા વાળો છે એને 52 બાદ કીધો છે. હા એને 52. એટલે એને નિર્ગુણ કહેવાય, નિરાકાર કહેવાય, એને કોઈ ગુણ નથી. હા નહીં ને ચોથું પદ જ્યાં જાય ને ચોથા પદે એ અવિનાશ. એ અવિનાશી છે. હા બરાબર. એટલે નામ રૂપ ગુણ જીવ ઈશ્વર માયા હા. એ આ ઘાટ ને વળગ્યો છે. હા બરાબર. અઘાટે આ કઈ છે નહીં, કાંઈ નથી. કઈ નથી અઘાટે. એને ચોથું પદ કીધું છે. હા બરાબર. ચોથું પદ જેને જાણ્યું એને હરિનો દાસ કીધો હા છે. કીધું. અને જેને માન્યું એને તો ખરો કીધો છે. એને ખરો તરત ખરો કીધું. તરત ખરો કીધો હા. છે. એટલે આ ગુરુ મહારાજ આપણને આ ચોથું પદ સમજાવે છે. હા ના બરાબર. કે અને એ ચોથું પદ કઈ થવા જેવું છે? ના ભળી જવાનું એ છે. અનુભવવા જેવું છે. હા અનુભવાય જેવું છે. અને એ સદગુરુ મહારાજની કૃપાથી. હા હા. નદીઓને પાણી ભલે ગમે એટલા ડેમો ભેગા થાય હા
તો એ ડેમનું પાણી કહેવાય, હા એ દરિયો કહેવાય નહીં. નહીં ભાઈ એનું એ પાણી જયારે દરિયામાં ભળી ગયું હા એટલે એ નદીનું પાણી હતું તો દરિયો થઈ દરિયો ગયો. થઈ ગયો એ સમુદ્ર મારા વાલા આપણે ભળી જવાનું કઈ થાય નહીં જવાનું. નહીં બરાબર બોલો અત્યારે હા બોલો સદગુરુ મહારાજની જય.